ઘણી વખત ખેડૂત મિત્રો એની ખેતીની પદ્ધતિમાં ફોસ્ફરસ ખાતરનો ઉપયોગ કરતા હોય, 4-5 દી પછી માઇક્રોન્યુટ્રન વાપરતા હોય, જેવા કે ઝીંક છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે. તો ખેડૂતો આ વસ્તુથી અજાણ છે કે જમીનની અંદર અથવા તો એની ડ્રીપની અંદર જ્યારે ફોસ્ફરસ અને ઝીંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા સૂક્ષ્મ ખાતરો મિલામ થાય એટલે બંને કંઈ કામના રહેતા નથી. જમીનની અંદર એનું ફિક્સેશન થાય એ તમે આ લાઈવ એક પ્રયોગમાં જોયું. જો આની અંદર ડીએપીનું દ્રાવણ અને ઝીંક સલ્ફેટનું દ્રાવણ ઉમેરતા આ સંપૂર્ણપણે ટોટલી ફાટી ગયેલું છે. હવે આ ફાટેલી વસ્તુ છે એક નવી કેમિસ્ટ્રી તૈયાર થઈ ગઈ, એ થઈ ગઈ ઝીંક ફોસ્ફેટ, જેને આપણે સામાન્ય રીતે ઉંદેડા મારવાની દવા કહેતા હોઈએ. આ નથી છોડ તમારું ફોસ્ફરસ લઈ શકતો કે નથી તમે નાખેલા બીજા સૂક્ષ્મ પોષક તત્વો લઈ શકતો. છેલ્લે ખેડૂતો મિત્રોની આર્થિક નુકસાનીનો જ વારો આવે છે. પણ અત્યાર સુધી આ કોઈ સમસ્યાનું હલ નહોતું. મને જણાવતા આનંદ થાય કે એગ્રીકોન ફર્ટિલાઇઝર અમદાવાદ ખેડૂતો માટે એક વરદાન સાબિત થાય એવું પ્રોડક્ટ, એનું નામ છે અનલોક, એ લઈને આવ્યું છે. હવે અનલોક નાખવાના અને એના ફાયદા શું થાય એ આપણે ક્લિયરલી જોઈએ. પણ એના પહેલાં હું ખેડૂત ભાઈને કહું છું કે આ ગ્લાસનો વ્યવસ્થિત વિડીયો ઉતારો, ઉપરથી પણ લેજો. આ દ્રાવણ રીતસર ફાટી ગયેલું છે, બરાબર છે. હવે એની અંદર અનલોક ઉમેરતા શું થાય જોઈએ આપણે. હા, નોર્મલ થઈ ગયું, એકદમ નોર્મલ થઈ ગયું. અનલોક ઉમેરતાની સાથે જ તમારું ફોસ્ફરસ અને તમે નાખેલું ઝીંક સલ્ફેટ બંને છોડ એની રીતના લઈ શકે એ રીતના ઉપયોગી થઈ ગયું. વાત ખાલી એટલી જ નથી મિત્રો, અનલોકનો ઉપયોગ કરવાથી વર્ષો થયા તમારો જે જમીનની અંદર રહેલો અલભ્ય ફોસ્ફરસ છે એને પણ કામે લગાડવાનું કામ કરશે.